નમસ્કાર, સ્વાગત છે આપની અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। વિશેષ અભિયાન શિક્ષણથી બાળકો વંચિત ન રહે તે માટે સુરત જિલ્લામાં વિશેષ અભિયાન શરૂ। કાપડ માર્કેટોમાં મજૂરોએ 55 કિલોથી ભારે પાર્સલ ન ઉંચક્યા, ટ્રાન્સપોર્ટરોએ પણ ભારે પાર્સલો પરત મોકલી દીધા। કોવિશિલ્ડ બેટવાળી આવી સુરતમાં આજથી 61 કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ મુકાવી શકાશે। સુરત પાલિકા કેમેરાથી રખડતા ઢોરને પકડશે। 63 સ્થળ નક્કી કરાયા, હવે દંડ નહીં સીધા જપ્ત કરી લેવાશે। એક કિલો વજનના થાઇલેન્ડના જમ્બો જમરૂકની ખેતીનો હવે સુરત જિલ્લામાં આરંભ। ખેડૂતે થાઇલેન્ડનો પ્રવાસ ખેડી ખેતી શીખી વતન પરત ફરી શેરડીની ખેતી છોડી જમરૂકનું વાવેતર કર્યું। સમાચારોમાં શરૂઆત કરીએ। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કાતિલ ઠંડીએ પડાવ નાખ્યો છે। સોમવારે પ્રતિ કલાકે 4 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનના કારણે વધુ 1.5 ડિગ્રી સુધી ઠંડી વધી હતી। આ સાથે 5 શહેરોમાં ઠંડીનો પારો 9 ડિગ્રી કે તેથી નીચે રહ્યો હતો। 7 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। દિવસનું તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીથી લોકોની દિનચર્યા બદલાઈ ગઈ છે। કાતિલ ઠંડીના મોજા વચ્ચે બદલાયેલી દિનચર્યામાં છેલ્લા 3 દિવસથી લોકો સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બીજી બાજુ દુધાળા પશુઓને ઠંડીથી રાહત મળી રહે તે માટે પશુપાલકો પશુઓ પર શણના કોથળા નાખવાની સાથે રાત્રિ દરમિયાન તાપણા કરી રહ્યા છે। બપોરના સમયે તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેતા સૂર્યના કિરણોએ પણ ઠંડીથી રાહત આપવાનો સાથ છોડી દીધો હોય તેવા અનુભવો થયા હતા। સૂર્યાસ્ત બાદ વાતાવરણ ફરી ઠંડુગાર રહ્યું હતું। 2 દિવસથી માઉન્ટ આબુનું તાપમાન 7 અને 6 તેમજ -7 અને -6 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ઠંડી માણવા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આબુ પહોંચી રહ્યા છે। સવાર પડતા જ અહીં ઘાસ ઉપર વાહનો પર બરફની ચાદરો જામી રહી છે। વિધાનસભા અને ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ જશે અને ત્યાં ધજા ચડાવશે તેવી વાત હતી। ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પીએમ મોદીને દિલ્હી જઈ ચૂંટણી બાદ આવવા આમંત્રણ આપી આવ્યા હતા, પરંતુ હવે પીએમ મોદીને બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ મંદિર પર ધજા ચડાવવા જશે। 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિરનો 6થો પાટોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે તેની શરૂઆત જ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણથી થશે। આ સમારોહમાં ગુજરાત સરકારના ઘણા મંત્રીઓ પણ હાજરી આપશે તથા રાજ્યના સાંસદો અને ધારાસભ્યોને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે। લેઉવા પાટીદાર સમાજના કુળદેવીના મંદિર ખોડલધામનો ગુજરાતના રાજકારણ અને સમાજકરણમાં પણ તેમજ અવારનવાર ઉલ્લેખ થતો રહે છે। ભાજપ સરકાર પણ પાટીદાર સમાજને મહત્વ આપે છે। તે સંજોગોમાં મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર રાજકોટ પાસે આવેલા આ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ઉત્તર પૂર્વના કાતિલ હિમપવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો હાડથી જતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફૂંકાયા હતા, તેમજ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતા ઠંડા પવનો સીધા જમીન તરફ આવતા ઠંડીનો પારો ગગડ્યો હતો। બપોર સુધી સુસવાટા સાથે ઠંડા પવનો ચાલુ રહેતા વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર આજે પણ જોવા મળી રહી છે। અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા 1 વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આગામી 2 દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીના ઘટાડા થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે।
હવામાન વિભાગની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી શનિવાર સુધી 11થી 14 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડતા રેકોર્ડ 5.3 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી 4 દિવસ 8થી 11 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન થઈ શકે છે. ગત વર્ષે ગાંધીનગરમાં 24 જાન્યુઆરીના 4.3 ડિગ્રી સાથે જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 10 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જેમાં ડીસા, પાટણ, પોરબંદર, દાહોદ, રાજકોટ, જામનગર, ભુજ, અમરેલી અને કંડલા છે. રાજકોટથી ડાયરેક્ટ ઇન્દોર અને ઉદયપુર જવા માટે આગામી માર્ચ મહિનાથી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજકોટથી ગોવાની ફ્લાઇટ પણ સંભવત માર્ચ મહિનાથી જ શરૂ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરોમાં એર ફ્રિક્વન્સી ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર ઉદ્યોગ સહિતના કારણોસર રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માંગણી ઉઠી હતી, જેનો સ્વીકાર થતા આગામી માર્ચ 2023થી ખાનગી એરલાઇન્સ કંપનીએ રાજકોટથી ઇન્દોર, ઉદયપુર અને ગોવાની ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. રાજકોટ ઇન્દોરની ફ્લાઇટ ઇન્દોરથી સવારે 8:15 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8:55 કલાકે ઇન્દોર જવા માટે ટેક ઓફ થશે. જ્યારે ઉદયપુરથી ફ્લાઇટ સવારે 7:35 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8:35 કલાકે ઉદયપુર જવા માટે ટેક ઓફ કરશે. હાલ આ બંને ફ્લાઇટના આ પ્રમાણે સમય હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સત્તાવાર એરલાઇન્સ કંપની દ્વારા ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો શીતલહેરના પગલે 14 જાન્યુઆરીએ શહેરમાં 8.4 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. બીજી તરફ શહેરથી 13 કિલોમીટરની અંતરે મહીસાગર નદીના કાંઠે આવેલ સિંધરોટ ગામમાં તેમજ 14 જાન્યુઆરીએ ઠંડીનો પારો 5.78 ડિગ્રી નોંધાયો હતો. આમ વડોદરા શહેર કરતાં સિંધરોટમાં મકર સંક્રાંતિના દિવસે 3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના મુકેશ પાઠકે જણાવ્યું હતું કે સિંધરોટમાં જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિના દિવસે છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત ઠંડીનો પારો 5.78 ડિગ્રી નોંધાયો હતો. સિંધરોટ ખાતે પાછલા 20 વર્ષ દરમિયાન સૌથી ઠંડો દિવસ ફેબ્રુઆરી 2012 દરમિયાન 3.92 ડિગ્રી સાથે નોંધાયો હતો. રાજ્યમાં શીતલહેરના કારણે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કે તેથી નીચે પહોંચી ગયો છે. જો કે વડોદરામાં 16મીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઠંડીના કારણે લોકોએ પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો, જ્યારે નોકરી ધંધા માટે બહાર નીકળનાર લોકોને ગરમ કપડાં પહેરી રાખવા પડ્યા હતા. ઉત્તરના 10 કિલોમીટરના પવનોના કારણે બપોરના સમયે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. શીતલહેરના પગલે વડોદરામાં ઠંડીનો પ્રકોપ હજુ પણ 3 દિવસ યથાવત રહે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. તો શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી અને લઘુત્તમ પારો 10.4 ડિગ્રી નોંધાયો હતો. ગુજરાતીમાં એક કહેવત છે, મન હોય તો માંડવે જવાય. આ જ કહેવતને યથાર્થ સાબિત કરી છે ગોધરામાં સરકારી ઇજનેરી કોલેજના એક અધ્યાપકે. પંચમહાલ સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવ લેવા જેવું સંશોધન કરી આ અધ્યાપકે પોતાના સંશોધન જર્નલને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યું છે, જેને ખૂબ જ સરાહના પણ મળી રહી છે. તો આખરે શું છે આ સંશોધન, જોઈએ આ વિશેષ અહેવાલમાં. પંચમહાલ અને મહીસાગર જિલ્લાની અગ્રણી ગણાતી એવી સરકારી ઇજનેરી કોલેજ ગોધરાના મિકેનિકલ વિભાગના સહપ્રાધ્યાપક અને સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા મૂળ સાપાડિયા ગામના વતની એવા પ્રોફેસર ડોક્ટર A.K. પટેલે SGSITS ઇન્દોરના ડોક્ટર બસંત અગ્રવાલ તેમજ ડોક્ટર B.R. રાવલના સહયોગથી સ્થાનિક કક્ષાએ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી નીલગિરીના વૃક્ષના પાંદડાઓમાંથી બાયોડીઝલ બનાવીને તેનું પરફોર્મન્સ અને ટેસ્ટિંગ ડીઝલ એન્જિન પર કરી વિવિધ સફળ પરિણામો ગ્રાફિકલ એનાલિસિસ રજૂ કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત એવી યુરોપિયન જર્નલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પબ્લિશ થયું હતું, જેનાથી તેમને સમગ્ર સરકારી ઇજનેરી કોલેજ ગોધરા અને સમગ્ર મહીસાગર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમને ટેકનિકલ શિક્ષણ જગતમાં આ સિદ્ધિ બદલ સમગ્ર રાજ્યમાંથી વિવિધ સંસ્થાઓના ઇજનેરી કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ
અને સંશોધકોએ અભિનંદન પાઠવ્યા હતા. નીલગિરીના પાનમાંથી બાયોડીઝલ મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો છે અને આ પ્રોજેક્ટની અંદર મેં 3 ઇન્ટરનેશનલ જર્નલમાં પેપર રજૂ કરેલા છે અને 2 કોન્ફરન્સ પણ પ્રેઝન્ટ કરેલી છે. તો આ પ્રોજેક્ટમાં નીલગિરીના સૂકા પાંદડામાંથી ફાસ્ટ પાયરોલિસિસ પદ્ધતિ દ્વારા ડાયરેક્ટ બાયોડીઝલ તરીકે આઉટપુટ મળેલું છે અને એ બાયોડીઝલના આપણે લેબોરેટરી ટેસ્ટ દ્વારા એના ગુણધર્મો જેવા કે ડેન્સિટી, વિસ્કોસિટી, ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ વગેરે ચેક કરેલા છે અને તેને સ્ટાન્ડર્ડ ડીઝલના ગુણધર્મો સાથે સરખાવી મેચ કરી અને ડીઝલ એન્જિન પર ટેસ્ટ કરેલા છે. તેમના સંશોધનની વાત કરવામાં આવે તો હાલના ઔદ્યોગિકીકરણને કારણે ઉર્જા વપરાશની ભૂખ વધી રહી છે. ઇંધણના આડેધડ ઉપયોગથી પર્યાવરણ સામે પણ ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે. ત્યારે બાયોફ્યુઅલ એક જ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તો પ્રોફેસર A.K. પટેલે પણ આ મહત્વ સમજીને નીલગિરીના પાંદડા કે જેને આપણે કચરો સમજીને સળગાવી દઈએ છીએ તેમાંથી સંશોધન કરી બાયોડીઝલ બનાવી દીધું છે. ઝડપી પાયરોલિસિસનો ઉપયોગ કરીને નીલગિરીની પ્રજાતિઓમાંથી બાયોડીઝલનું ઉત્પાદન કરી આપણે હાલ જે સામાન્ય ડીઝલ ઉપયોગમાં લઈએ છીએ તેના જેવા જ ગુણધર્મો ધરાવતું બાયોડીઝલ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ બાયોડીઝલના સંશોધન બાદ તેને ઇંધણ તરીકે ઉપયોગ કરી સફળ પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે. ડીઝલ એન્જિન ટેસ્ટિંગની અંદર મિકેનિકલ પેરામીટર્સ, કમ્બસ્ચન પેરામીટર્સ અને એમિશન પેરામીટર્સના વિવિધ એનાલિસિસ ગ્રાફ રજૂ કર્યા છે. મોટાભાગના એનાલિસિસ પેરામીટર્સ મેચ થઈ જાય છે અને જે પેરામીટર્સ મેચ થતા નથી તેમના માટે એન્જિન ડિઝાઇન મોડિફિકેશન અથવા તો લાઈફ સાયકલ એનાલિસિસ દ્વારા એને દૂર કરી શકાય તેમ છે, જે આ પ્રોજેક્ટનો ફ્યુચર સ્કોપ ગણી શકાય. ત્યારે આ સમગ્ર સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત એવી યુરોપિયન જર્નલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં રજૂ કરી પ્રોફેસર A.K. પટેલે પોતાની કોલેજ સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. મનોજ મારવાડી, અરવલ્લી સમાચાર, પંચમહાલ. 15મીથી ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરો 55 કિલોથી ભારે પાર્સલ ઊંચકશે નહીં તેવી જાહેરાત મજદૂર યુનિયને કર્યા બાદ સોમવારથી મજૂરોએ ભારે પાર્સલ ઊંચક્યા ન હતા અને ટ્રાન્સપોર્ટરોએ પણ પાર્સલ પરત મોકલી આપ્યા હતા. જોકે અનેક વેપારીઓએ 55 કિલોથી વધારેના પાર્સલ તૈયાર કરી રાખ્યા હતા, પરંતુ મજૂરોને કહ્યું હતું કે આ પાર્સલ 13 તારીખના છે એટલે તેને લઈ જાઓ. મજૂરો પાર્સલ લઈને ટ્રાન્સપોર્ટરને ત્યાં આપવા ગયા, પરંતુ ટ્રાન્સપોર્ટરોએ ના પાડી દીધી હતી. ખાસ કરીને વધારીને વજનના પાર્સલ ઊંચકનારને કારણે તેમની મજૂરોની શારીરિક સ્થિતિ કથળી રહી છે. ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને 15મીથી આ નિર્ણય લીધો હતો. અમુક વેપારીઓએ 55 કિલોથી ભારે પાર્સલ બનાવ્યા હતા, જેમાંના કેટલાક મજૂરો ટ્રાન્સપોર્ટરો પાસે આવ્યા પણ હતા, છતાં ટ્રાન્સપોર્ટરોએ મનાઈ ફરમાવી દેતા પાછા લઈ ગયા હતા તેવું શાન ખાન મજૂર યુનિયનના પ્રવક્તાએ જણાવ્યું હતું. તો ટ્રાન્સપોર્ટરોએ 55 કિલોથી વધારેના પાર્સલ નહીં ઊંચકવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને મર્કેન્ટાઇલ એસોસિએશન દ્વારા તેમજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને 55 કિલોથી વધારેના પાર્સલ નહીં ઊંચકવાના તે બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો. બંને સંસ્થાઓએ સાથે મળીને નિર્ણય કરવો જોઈએ તેવું નરેન્દ્ર સાબુ, સુરત મર્કેન્ટાઇલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. સુરત જિલ્લા શિક્ષણથી બાળકો વંચિત ન રહી જાય તે માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જિલ્લામાં 9 તાલુકામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2023-24ના નવા વર્ષ માટે જાન્યુઆરીથી સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તકેદારીએ તેમજ કદી શાળાએ ના ગયેલા તેમજ શાળાનો કોઈ કારણસર અભ્યાસ છોડી દીધેલ બાળકોને તેમજ તેવા બાળકોને શોધી તેમના વાલીને સમજાવી શિક્ષણના પ્રવાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર સર્વેમાં દિવ્યાંગ બાળકોને પણ આવરી લઈ વિશેષ તેમાં પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શાળાના તેમજ
શાળા બહારના બાળકો માટે સર્વે વર્ષ 2023-24 અંતર્ગત સુરત જિલ્લામાં વિશેષ સર્વે અભિયાન શરૂ કરાયો છે. સુરત જિલ્લા સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ 9 તાલુકામાં બીઆરસી ભવનથી સીઆરસી ક્લસ્ટર શાળા તેમજ વિસ્તારમાં શિક્ષકો તેમજ શિક્ષક સહાયકો દ્વારા આ સર્વે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઈ અનુસાર 6 થી 19 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર છે, જેમાં 100% નામાંકન કારણ ઉદ્દેશ સાથે તમામ બાળકો શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ સાથે સર્વે કરાઈ રહ્યો છે, જેમાં જે બાળકો કદી શાળાએ ગયા નથી અથવા વચ્ચેથી શાળા છોડી દીધી છે. રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં અમદાવાદથી તેમજ 4 પ્રિલિમિનરી સ્કીમ અને અલંગની 3 ડ્રાફ્ટ ટીપી સ્કીમનો સમાવેશ થાય છે. આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અલંગમાં 18,900 અને અમદાવાદમાં 4,350 આવાસોનું નિર્માણ થઈ શકશે. ગુજરાત સરકારે તેમજ અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર 3 ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂર કરી છે, જેમાં ટીપી સ્કીમ નંબર 1 ત્રાપજ, નંબર 2 મહાદેવપર કઠવા અને સ્કીમ નંબર 3 અલંગ મણાર કઠવાની સ્કીમ સમાવિષ્ટ છે. મંજૂરી મળતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે અને આંતરમાળખાકીય સુવિધા વધવાથી નાગરિકોની જીવન સ્તરમાં વૃદ્ધિ થશે. આ ત્રણેય ડ્રાફ્ટ ટીપીમાં કુલ 21.14 હેક્ટર જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ફાળવવામાં આવશે. કુલ 18,900 EWS આવાસોનું અહીં નિર્માણ થઈ શકશે. ગુજરાત યુનિવર્સિટી પણ હવે ધીરે ધીરે ખાનગીકરણ તરફ વળી રહી છે તે પાક્કું છે. આમે યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં હવેથી ડિગ્રી તથા માર્કશીટ વેરિફિકેશનથી લઈને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું કામ ખાનગી કંપનીને સોંપવાનો ઠરાવ કરી દેવાયો છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે બધા સર્ટિફિકેટના ચાર્જિસમાં 500થી 1,000% સુધીનો વધારો ઝીંકી દેવાયો છે. હકીકતમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઝમાં વિવિધ પ્રકારના સર્ટિફિકેટ્સ અને વેરિફિકેશન માટે માંડ 50થી 300 રૂપિયા જેવી મામૂલી ફી છે, જેમાં સૌથી ઓછું ફી માળખું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અને ત્યાં તો 15 વર્ષથી કોઈ પણ પ્રકારનો વધારો પણ કરાયો નથી. માત્ર ગુજરાત યુનિવર્સિટી જ હવે મિનિમમ રૂપિયા 400થી લઈ 750 સુધીનો ચાર્જિસ લેવાની છે. ગુજરાત યુનિવર્સિટી અત્યાર સુધી વિદ્યાર્થીઓને વિવિધ સર્ટિફિકેટ જારી કરવાની કામગીરી જાતે જ કરતી હતી. આ માટે નજીવા દરો પણ વસૂલવામાં આવતા હતા. આનો મોટો ફાયદો વિદેશ આગળ અભ્યાસ કરવા જનારા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે બીજી યુનિવર્સિટીમાં જનારા વિદ્યાર્થીઓને મળતો હતો. મોટાભાગના સામાન્ય આવડતવાળા પરિવારના તેમજ આવકવાળા પરિવારના વિદ્યાર્થીઓ છે, જેમને હવે પ્રમાણપત્રોના આટલા ઊંચા દરો તો પોસાય તેમ નથી. બીજી તરફ વાત કરીએ તો ઉત્તર પૂર્વના કાતિલ હિમપવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા 1 વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 2 દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞ વ્યક્ત કરે છે. હવામાન વિભાગના આંકડાઓ અનુસાર અમદાવાદમાં રવિવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ચાલુ રહ્યા હતા, પરંતુ રવિવારે મોડી રાતથી કાતિલ ઠંડા પવનોનું જોર વધ્યું હતું, જેના પગલે સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઘટીને 25.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી અને રવિવાર કરતાં 2.4 ડિગ્રી ઘટીને 7.6 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સોમવારે સવાર બપોરના 12 વાગ્યા દરમિયાન ઠંડા પવનોનું જોર યથાવત રહેતા લોકોએ જ હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. તેમજ અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે અમદાવાદમાં 1 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ પહેલા 24 જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદમાં સૌથી નીચું 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ પહેલા 25 જાન્યુઆરી 2016ને દિવસે જાન્યુઆરીમાં સૌથી નીચું 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતભરમાં સોમવારે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યના 14 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડર નજીકના વિસ્તારોમાં ઝાકળબિંદુ બરફ બની જતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. નંદુબારના સાતપુડા પર્વતના તેમજ અક્કલકુવા તાલુકામાં
હોલડાબ વાલંબા ગામમાં 2 દિવસથી વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઝાકળ બરફમાં ફેરવાઈ જતા વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. આવું વાતાવરણના કારણે અક્કલકુવા ધડગાંવ તાલુકાના ટોટલ 40 થી 50 હજાર લોકોના જનજીવનની અસર પહોંચી હતી. અહીં મકાન, વાહનો પર, ખેતરમાં અને ગામમાં પાણીની લાઇન પર બરફ જામ્યો હતો. 5 દિવસના વાતાવરણમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં સોમવારે -6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે પ્રવાસીઓના વાહનો પર બરફના પાતળા થર જામેલા જોવા મળ્યા હતા. પાછલા 2 દિવસથી માઉન્ટ આબુનું તાપમાન -7 અને 6 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજસ્થાનના ફતેપુરમાં ઝાડ પર બરફ જામી ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં સોમવાર ઠંડીનો પારો 10.0 ડિગ્રીથી નીચે નોંધાયો. 2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. આગામી 2 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો 13.0 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ દરમિયાન સુરત 28.4 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.